ભાવનગરમાં લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી છે, પરંતુ હવે અહીં લગ્ન લેતા પહેલા ચોગડિયા જોડાવાની સાથે પોલીસને પણ પૂછવું પડશે. વાત એમ છે કે ભાવનગરમાં વરઘોડો નીકળવાનો હોય તો પહેલા પોલીસને જાણ કરવી પડશે. આ ઉપરાંત લગ્નના વાજા વગાડતા પહેલા પણ મંજૂરી લેવી પડશે. ભાવનગર પોલીસના આ નવા ફતવાથી અહીંના જાનૈયાઓ નારાજ થયા છે, તો સાથે સાથે વરરાજાના उत्साह पर પણ असर पड़ी है। पूरे गुजरात में कहीं भी नवरात्रि के टाइम पे ऐसा नहीं हुआ, ऐसा भावनगर में इस टाइम हुआ है। यहाँ के शादी मंगल या कोई भी प्रसंग हो हिंदुओं का, यहाँ पे जो परिस्थितियाँ निर्माण की गई है वो सन्मुख से सही चलाती गई है। लोकशाही जैसा भावनगर में कुछ लग नहीं रहा। બધાના તહેવારો વગાડે છે, ખાસ કરીને જે માઇક બેન્ડ વાજાની અંદર સાથે નથી રાખવા દેતા, એના કારણે થોડો ઉત્સાહમાં ઘટાડો થઈ જાય છે. પરંતુ પોલીસ તો કંઈક જુદું જ માને છે. પોલીસ માને છે કે લગ્નમાં નીકળતો વરઘોડો ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે. આ ઉપરાંત લગ્નની ઉજવણીમાં જાનૈયાઓ ગેલમાં ભાન ભૂલીને રસ્તા વચ્ચે નાચવા લાગે છે. તેથી અમારે આ નિર્ણય લાદવો પડ્યો છે. હિન્દી પિક્ચરોના એવા સોંગ્સ વગાડે છે કે બધા વધારે પડતા ગેલમાં આવી જાય. પછી ગેલમાં આવે તો એમને કંઈ ખ્યાલ નથી રહેતો કે બાજુમાં શું છે, હોસ્પિટલ છે કે કોર્ટ છે કે કોઈ નિશાળ છે કે કોઈને ખલેલ પહોંચે છે. એ કોઈ પણ જાતનું ધ્યાન રાખ્યા વગર રસ્તાની વચ્ચોવચ નાચવા માંડે છે, એટલે એને રિસ્ટ્રિક્શન રાખવું પડે છે. ભાવનગરમાં અમલી બનેલા આ નિયમ બાદ લોકો તો નારાજ થયા છે, પણ એ વાત ચોક્કસ છે કે આ નિર્ણયથી દેખાદેખીમાં થતા લગ્ન ખર્ચમાં ઘટાડો થશે. પ્રદીપ શુકલ, આલ્ફા સમાચાર, ભાવનગર.